નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, લોકમંચમાં આજે ચર્ચા કરવી છે ખાસ કરીને સિઝન્સની. સિઝન એટલે શું? કારણ કે અત્યારે ઇલેક્શન પણ આવી રહ્યું છે, એક બાજુ મોંઘવારીની સિઝન ચાલુ છે, એક બાજુ પ્રચારની સિઝન ચાલુ છે, પણ એક બાજુ મહત્વની સિઝનની વાત કરીએ નવરાત્રિ. કારણ કે ખાસ કરીને લોકો ખુશીથી બધા જ ટેન્શન બાજુમાં મૂકીને હર્ષોલ્લાસથી નવરાત્રિ મનાવતા હોય છે. ઘણા બધા લોકો, મેક્સિમમ લોકો એવા છે કે જે લોકોને નવરાત્રિ સ્પેશિયલી ગમતી હોય છે. ખાસ કરીને અત્યારના યંગસ્ટર્સની વાત કરીએ તો વધારે સારું એમને દેખાતું હોય છે. પણ ઘણા બધા લોકોની જો આપણે ઉંમરથી વાત કરીએ તો બાળ વર્ગથી લઈને અત્યારે વરિષ્ઠ જે વ્યક્તિઓ છે એ લોકોને પણ નવરાત્રિ ખૂબ જ ગમતી હોય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે 9 દિવસ દરરોજના કામકાજમાંથી બહાર આવી પરવારીને એક સારો માહોલ જોવા મળતો હોય છે અને આપણે એમાં ફ્રેશ થતા હોય છે, એક આનંદ અનુભવતા હોય છે. તો હવે ચર્ચા કરવી છે નવરાત્રિ વિશેની. નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે, જે પ્રમાણે લોકો ખરીદી કરી રહ્યા છે, જે લોકો રસ દાખવી રહ્યા છે નવરાત્રિમાં. બસ હવે બહુ જ ટૂંકા જ દિવસમાં નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. પણ આ નવરાત્રિની ચર્ચા કરવા માટે આજે અમે બે મહાનુભાવોને સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે. જેમાંના એક છે અરવિંદભાઈ વેગડા, જેનું નામ આપણે સાંભળ્યું જશે, પણ આપણે ખાસ કહી દઈએ કે તેઓ એક પરફોર્મર પણ છે અને સિંગર પણ છે. આવો એમનું સ્વાગત કરીએ. અરવિંદભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. તારો ગરબો ઝાકમ જોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પોળ મારે લોલ હેમાં તારી ચુંદડી રાતી છોડ ઉડે રંગ છોડ પાવાગઢની પોળ મારે લોલ. દર્શક મિત્રો, આપણે જોયું ખાસ કરીને જે રીતે શરૂઆત એમણે કરી છે કે નવરાત્રિ, હજી તો એમને પૂછ્યું નવરાત્રિની વ્યાખ્યા એમના મતે શું છે, પહેલા જ એમણે શરૂઆત કરી દીધી એ પ્રમાણે. પણ અમારી સાથે બીજા એક મહાનુભાવ ઉપસ્થિત છે અને જેઓનું નામ છે રાજ સિનેજીયા, જેઓ ગુજરાતી અને હિન્દીની વાત કરીએ તો તેના કોરિયોગ્રાફ છે, એટલે કે ગરબા બી અંદર આવી ગયા છે, હિન્દી સોંગ્સ પણ આવી ગયા છે, ગુજરાતી સોંગ્સ પણ આવી ગયા છે, તેના કોરિયોગ્રાફ કરે છે. હવે એમનું પણ સ્વાગત કરીએ. રાજજી, આપનું પણ સ્વાગત છે સ્ટુડિયોમાં. અરવિંદભાઈ, ફરી એકવાર ચર્ચા આપણે શરૂઆત આપનાથી કરીશું. સૌથી પહેલા તો નવરાત્રિની વ્યાખ્યા શું ગણો છો આપ, એનો મિનિંગ શું ગણો છો નવરાત્રિ? કારણ કે અત્યારે જો આપની પાસેથી બે મિનિંગ જાણવા છે, કારણ કે આપ ઘણા વર્ષોથી આની સાથે કનેક્ટેડ છો. જે રીતે પરફોર્મરની વાત કરીએ છીએ, સિંગિંગની વાત કરીએ છીએ, ઘણા લાંબા સમય પહેલાંની વાત છે, અત્યારે પણ છે. કારણ કે મને મન થાય છે કે જ્યારે 3 તાળી જ રમાતી હતી પહેલાં, અત્યારે અવનવી સ્ટાઇલ આવી ગઈ છે. એ બંનેનો ડિફરન્સ પણ સમજાવશો ખાસ, અને આપના મતે નવરાત્રિની વ્યાખ્યા શું છે? નવરાત્રી એટલે આમ કહી શકાય કે જે 9 દિવસ 365 દિવસના જે 9 દિવસ છે ને, એ ભક્તિ, સંગીત અને એમ કહેવાય કે એક આખું આનંદ અને ઉલ્લાસનું એક અલગ જ, તમને એમ કહેવાય કે અલગ જ એક જગ્યા, એક દુનિયામાં તમને લઈ જતા હોય છે. એઝ અ ગુજરાતી તરીકે સૌથી વધારે જો આપણને અભિમાન થતું હોય, સ્વાભિમાન થતું હોય, જે પણ આપણે કહી શકીએ કે નવરાત્રીના 9 દિવસ છે કે જ્યારે જે લોકો ભક્તિ કરવા માંગે છે, એ લોકો ભક્તિ કરતા હોય, જેમને મજા કરવી છે, માણવું છે, એમના માટે પણ આ નવરાત્રી છે. એની સાથે ઘણા બધા બિઝનેસીસ રિલેટેડ છે, એમના માટે પણ આ એક સિઝન હોય છે, જેમાં આપણે પહેલા જ વાત કરીએ પ્રમાણે. અને એમ કહેવાય ને કે આનંદ તો એક અલ્ટિમેટ આનંદ હોય છે કે એની કોઈ સીમા નથી હોતી. ભક્તિ તો એની ભક્તિની સીમાઓ નથી હોતી. અને 9 દિવસ જેને આમ કહેવાય ને કે માની સાથે, માના ગરબામાં ઓતપ્રોત થઈએ, આવો માહોલ વિશ્વમાં ક્યાંય પણ આટલો લાંબો જોવા નથી મળતો. એ આ નવરાત્રી જે છે. અને એમ કહેવાય કે એની વ્યાખ્યા તો એવું છે કે માતાજીના કોઈ પણ વસ્તુની વ્યાખ્યા નથી હોતી, એનો આનંદ પોતે અનુભવવો એ જ મોટી વ્યાખ્યા હોય છે. ઓકે, રાજજી, આપને પણ એ પૂછવા માંગીશ કે નવરાત્રીનો આપ કઈ રીતે આનંદ મનાવો છો પહેલા તો, અને એને કઈ રીતે ઉજવો છો, અને આપના મતે બી આપના અનુભવથી જણાવશો કે એની વ્યાખ્યા ના ગણી શકે, પણ તો એક આપનો મત જણાવશો. નવરાત્રી એટલે ગુજરાત માટે એકદમ મહત્વનો આપણો તહેવાર, ઉલ્લાસ, અને બધા આખું વર્ષ રાહ જોતા હોય છે આ નવરાત્રીની. કેમ કે બધાને એવું હોય છે કે જ્યારે નવરાત્રીનું નામ સાંભળે એટલે એક નાચ, ગાન, આનંદ, ઉલ્લાસ. તો લોકોને એવું થાય કે હું પહેલાથી જ પ્લાનિંગ થઈ જાય છે. લોકો અમારે ત્યાં 3 મહિના પહેલા લોકો આવી જાય છે કે હું નવરાત્રીમાં આ કરીશ, નવરાત્રીમાં હું આ ડાન્સ કરીશ, ડાન્સ આ શીખીશ, ઘણા સ્ટેપ શીખીશ. ઘણા લોકો જે 3 મહિના પહેલા તૈયારી કરે છે, એની સાથે સાથે એમના કોસ્ટ્યુમમાં પણ એ લોકો રેડી થઈ જાય કે હું આ પ્રમાણે કોસ્ટ્યુમ બનાવીશ તો મારા આ સ્ટેપ સારા લાગશે. એટલે નાનાથી માંડીને મોટા. પહેલા એવું હતું કે બાળકો અને યંગસ્ટર્સ, હવે એવું નથી રહ્યું. અત્યારે બધા એજના લોકો આવીને કરે છે. અમારે ત્યાં નાના બાળકો પણ આવે છે અને એટલું જ ઉત્સાહથી મોટા વડીલો પણ શીખે છે. એટલે નવરાત્રી એટલે ઉલ્લાસ, બરાબર, નાચ, ગાન. અને ગુજરાત માટે તો કેમ કે
પહેલા એવું હતું કે ખાલી ગુજરાત જ ઇન્વોલ્વ થતું, હવે લોકો બહારના એનઆરઆઈ પણ આવે છે, એ પણ કરે છે, અને હવે બહારના જે સ્ટેટના છે એ લોકો પણ હવે ભળી રહ્યા છે. એટલે હવે કેવું છે, ગુજરાતનો ગરબો અને ટ્રેડિશનલ તો છે, અને થોડું હવે ધીરે ધીરે ફ્યુઝન પણ આવી રહ્યું છે, અને બધું મળીને નવરાત્રીની ક્યાંક અરવિંદ રાજભાઈના કહેવા પ્રમાણે એવું છે કે નવરાત્રીને ઉત્સાહ જે છે એને વધારો થતો જ રહે છે. નવી નવી વસ્તુ કે નવી નવી પ્રોડક્ટ એડ કરીને પણ એ વધારો સુધારો થતો રહે છે. આપ એઝ અ પરફોર્મર જ્યારે કામ કરો છો, સિંગર તરીકે કામ કરો છો, આપને ખાસ હમણાં વાત કરી તમે કે વ્યાખ્યા ન હોઈ શકે કારણ કે માની ભક્તિ હોય છે 9 દિવસ. આ જ પ્રશ્ન મારે પૂછવો છે કે આ માની ભક્તિ ખરેખર 9 દિવસ દેખાય છે કે પછી ખાલી લોકો આનંદ જ મનાવતા હોય છે, એમાં કોઈ ભક્તિ નથી દેખાતી? કેવું છે કે વ્યક્તિ દરેક અલગ હોય છે, અને કેવી રીતે લેવું એ દરેક ઇન્ડિવિજ્યુઅલ્સ પર પોતાના પર હોય છે. પરંતુ એવું કહી શકાય કે અમે જ્યારે પરફોર્મ કરતા, અમે જ્યારે કામ કરતા હોઈએ તો અમે જે અંદર જે એનર્જી લેવલ, જનરલી અમે એવું કહીએ કે 2-3 માળ ચડવા હોય ને તો થાક લાગી જાય, પણ સાહેબ એવું છે કે જ્યારે 9 દિવસ સતત 4 થી 5 કલાક ગાતા પરફોર્મ કરતા જો કરવું હોય ને તો એ શક્ય કેવી રીતે બને? એ માત્ર ને માત્ર આ 9 દિવસ પૂરતી જે છે એ માની ભક્તિ જ હોય છે. કે એ એનર્જી ક્યાંથી આવે છે ને મને નથી ખબર પડતી. કદાચ મેં 1 કલાક સુધી પાણી ન પીધું હોય ને છતાં પણ મને તરસ ન લાગે, તો એ ભક્તિનો એક પાવર હોય છે. એ પાવર ની એમ કહેવાય ને કે ક્યાંથી છે ખબર જ નથી હોતી, પણ આ વસ્તુ આની અંદર હોય છે, એટલે તમારે બિલીવ કરવું જ રહ્યું છે. એટલે જે લોકો રમે છે, દાંડિયા રમે છે કે ગરબા રમે છે, એ સાંભળવાના તો ખરા જ, ભક્તિ તો સંકળાયેલી જ રહેવાની છે, ક્યાંથી એનાથી પર નથી થવાના. આજે આરતી આજે 10 થી 12 મિનિટ ગવાતી હોય ત્યારે લોકો એની સાથે પણ રમતા હોય, સાંભળતા હોય છે. એટલે ન સાંભળ્યું હોય છતાં પણ એનામાં જવાની જ છે આ ભક્તિ. ઓકે, પણ રાજજી આ જે વસ્તુ આપણે પૂછવા માંગીશ કે આ જે ભક્તિની વાત છે, માં ભક્તિ જે એક પરફોર્મર તરીકે આપ બી અનુભવ કરતા હોય, જેમ હમણાં વાત કરી અમે સિંગિંગ કરતા હોય ઓટોમેટિકલી એનર્જી આવી જાય છે, જ્યારે ગરબા રમતો વ્યક્તિ છે એનામાં બી ઓટોમેટિક એનર્જી આવી જાય છે. પણ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે લોકો શું આ ખરા અર્થમાં નવરાત્રીની મજા માણે છે કે પછી એક બીજો, જેમ કે આપણે કહીએ ને સિક્કાની 2 બાજુ હોય છે, એ રીતે નેગેટિવ પાસું તરીકે બી ઘણા બધા લોકો જોતા એવો વર્ગ બી છે આપણી પાસે? રાઈટ, જી હા. પણ એમાં એવું છે ને કે એ તો બધી જગ્યાએ રહેવાનું, 2 બાજુ તો રહેવાનું. પણ હું માનું છું કે ભક્તિ છે તો આ બધી વસ્તુ છે. ઓકે, કેમ કે જે ભક્તિ કેમ કે હોય છે 100% માંથી 30% એવા હોય છે કે જે ખાલી એમ જ આવતા હોય કરતા હોય છે, પણ ભક્તિ જે તો થાય. કેમ કે તમે બિલીવ કરો કે તમને 3 કલાક દોડવાનું કીધું હોય કે 6 કલાક દોડો તો તમે ના દોડી શકો, પણ તમે નવરાત્રીમાં તમે જે લોકો ગરબા રમતા હોય છે એક એનર્જી ઓટોમેટિક આવી જાય, જેમણે કીધું સરે અરવિંદભાઈએ કે એ ઓટોમેટિક છે. કેમ કે નહીં તો તમે 2 કલાક તમે દોડીને બતાવો તો મને ખ્યાલ આવે, કેમ કે લોકો 3-3, 4-4 કલાક કેવી રીતે રમતા હોય, તો આ શક્તિ રહેલી છે તો જ. ઓકે, અરવિંદ એક ટ્રેન્ડ જાણવો છે આપણી પાસેથી કે હવે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને પહેલા જે ટ્રેન્ડ હતો એમાં શું ડિફરન્સ આપણે જોવા મળ્યો? એઝ અ સિંગરની વાત કરીએ, પરફોર્મરની વાત કરીએ, કેમ કે આપણે ઘણા બધા ડિફરન્સ જોયા છે. આપ બી પોતે દર વખતે વિચારતા હશો કે નવી નવી થીમ્સ ઊભી કરવી છે, એ ખાસ જણાવશો? બેઝિકલી શું છે કે અત્યારે એવું છે કે જે લેટેસ્ટ જે ટ્રેન્ડ ચાલતા હોય એનો હંમેશા પ્રભાવ રહેતો હોય છે કોઈ પણ ફંક્શન, ફેસ્ટિવલ પર. જેમ એમ કહી શકાય કે આજની તારીખમાં જે બોલિવૂડનું એમ કહેવાય કે બહુ જ મોટો પ્રભાવ છે આજે, એટલે એ ગરબામાં આવવાનો તો છે જ, કારણ કે લોકો ઈચ્છે છે કે આવું કંઈક અમને સાંભળવા મળે. એમને એ નથી જોઈતું કે વર્ષો પહેલા જે ગવાતું હતું. અરવિંદ, બીજું આપણે એટલા માટે કહ્યું કે આપણે કેટલો સમય થયો છે આ સાથે, આ તમારા જે કાર્ય કરો તમે છે? મારે 10-11 વર્ષ થયા છે. ઓકે, એટલે 11 વર્ષનો ડિફરન્સ આપણે જોયો છે. મારે જૂનો ગરબો આપના મોઢે સાંભળો છે, અને અત્યારના ટ્રેન્ડમાં આપણે કીધું કે ફિલ્મી સ્ટાઇલ અને ફિલ્મી ગીતો પણ આવી ગયા છે, એ બી મારે જાણવું છે. સૌથી પહેલા આપણે 10 વર્ષનો આપણો જે અનુભવ છે એમાં જૂના ગરબાની વાત. પહેલા આ વખતે અમે 10 વર્ષ પહેલાના જે ગરબા હતા ને, 10 થી ઘણા બધા વર્ષો પહેલાના, કે પહેલા ગવાતા હતા કેસરીયો રંગ તને લાગ્યો લ્યા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ, ચપટી ભરી ચોખાને ઘીનો છે દીવડો, આસમાના રંગની ચુંદડી રે માની ચુંદડી લહેરા, રંગ તાળી રે રંગમાં રંગ તાળી. આ બધા ગરબા જે છે એ વર્ષોથી ગવાતા આવ્યા છે. આ ગરબા અત્યારે છે કે કેમ? હા, આ ગરબા એકચ્યુઅલી ઘણા વખતથી તો એમ કહી શકાય કે છેલ્લા 4-5 વર્ષથી અમે ગાતા નહોતા, કારણ કે સુગમ બેસ પણ ઘણા બધા ગરબા આવતા હતા જેની અંદર સોના સરભરિયાને, એટલે આવા છે ઢોલીડા તું એવો, એટલે આ બધા ઘણા બધા ઇન્ટિગ્રેટેડ થયેલા ગરબા છે આવતા હોય છે એની અંદર. પણ આ વખતે અમે જે કરવાના છે, આ જે ઘણા ગરબા એવા છે જે
નવા યંગસ્ટરે સાંભળ્યા નહીં હોય તો અમે આખું એક એની અંદર એક સેશન રાખીએ છીએ કે જેની અંદર અમે આ જ પ્રકારના ગરબા લેશું. અચ્છા, હવે બેઝિકલી શું છે, લોકોને કદાચ ન ગમે કારણ કે તો પણ એને ગમે એના માટે શું કરવું. આજની તારીખમાં એવું છે કે લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલા બધા આવતા છે, સાઉન્ડ સિસ્ટમ એટલી હાઈફાઈ છે, લાઇટિંગ એટલી હાઈફાઈ છે, તો અમે એ જ વસ્તુને કંઈક એની અંદર લોકોને કંઈક મજા આવે ને એ રીતે આને અમે લોકો પ્રેઝન્ટ કરીશું. અને ચપટી ભરી ચોખા ગવાતો હોય છતાં બી અમને એવું ના લાગે યાર દેશી છે, એવું ના લાગે, કારણ કે એની અંદર એટલું જ ઇલેક્ટ્રોફાઇંગ મ્યુઝિક અંદર એડ થાય એટલે પેલા લોકોને લાગે ઓ આ તો અમે લિટરલી અંદર. પણ ક્યાંક ને ક્યાંક એવો વર્ગ નથી ખોવાઈ જતો કે ભાઈ જે વડીલ વર્ગ છે, જે જૂના ગરબા જાણતો હતો, એમને કહેતા હતા કે ભાઈ પોતાના છોકરાને વાત કરે કે અમારા સમયમાં તો ખરેખર પ્રિયલથમાં ગરબા ગવાતા હતા, હવે ગરબા તો બાજુમાં મુકાઈ ગયા છે, ખાલી ફિલ્મી ગીતો જ ગવાય છે. આને તમે એમ કહી શકાય કે આને અલગ તો નહીં જ કરી શકો. ફિલ્મી ગીતો અમે પણ ગાઈએ છીએ કારણ કે એક મૂડ હોય છે એના પરથી કે લોકોને ફિલ્મી ગીતો, કારણ કે ફિલ્મી ગીતો પણ ગરબાથી પ્રેરાયેલા છે. એવું નથી કે નથી. હવે આજે ઘણા બધા આવતા જતા જરા નજર તો નાખતા જજો, એની જે બીટ હોય છે એની સાથે તમે એટલે આ ટાઈપ લગે ને તરરા તરરા તરરા, એટલે આ સાથે બહુ જ ઇઝીલી તમને એની ટ્યુન સાથે મિક્સ થવાનું જ છે. તો એ તમે ગાઈ નાખો તો કદાચ અરે આ તો અમારું તો યંગસ્ટર્સ પણ મજા આવશે અને પેલાને પણ મજા આવશે. એટલે એનું સત્વ તમે જાળવી શકો છો. બરાબર છે, ક્યાંક ને ક્યાંક સત્વ જળાઈ રહ્યું છે. પછી નવું ગાવ કે જૂનું ગાવ. ઓકે, એક સ્ટાઇલની વાત કરીએ આપણે, કારણ કે મને યાદ છે ત્યાં સુધી ખાલી 3 તાળી રમાતી હતી, એક સાદા ગરબા રમાતા હતા. બરાબર. ઘણા બધા લોકો આમાં ઇન્વોલ્વ થયા છે, જે લોકો આમ જનરલી એવું કહેવાય કે લેડીઝ વર્ગ છે એ વધારે પડતું આ ગરબા રમતા હતા સાદી સ્ટાઇલમાં, કદાચ જેન્ટ્સ નતા જોડાતા. પણ જે સિટીમાં માહોલ ઉભો થયો છે, ગામડાની વાત તો અલગ છે, પણ સિટીમાં જે માહોલ ઉભો થયો છે, સ્ટાઇલની વાત કરીએ રાજજી, તો 3 તાળી સાદા ગરબાથી અત્યારે દરેક વર્ષે મને એવું લાગે ત્યાં સુધી કે 15 થી 20 નવી સ્ટાઇલો દેખાતી હોય છે, અને એ સ્ટાઇલમાં ગરબા રમતા હોય. ઘણા લોકો તો કન્ફ્યુઝ છે કે આ ભાઈ નવી સ્ટાઇલ ક્યાંથી લઈને આવ્યા છે, અમને નહીં ફાવતું. બરાબર, આવું થતું હોય છે. એના માટે એવું છે કે પહેલા પોપોટિયું, દોડિયું, પણ હવે કેવું છે કે સમય સાથે આપણે ચાલવું જરૂરી છે. અને બીજું રિમિક્સ નો જમાનો આવ્યો છે. ખાલી દોડિયું કરશો તો નહીં ચાલે, કેમ કે કેવું આપણે જોઈએ ને કે એક ફિલ્મનું ગીત વાગતું હશે તો ખાલી મુખડું જ વાગશે, એટલે રિમિક્સ થઈ ગયું છે. એટલે હવે લોકોને છે ને જેમ જેમ ટાઈમ આવે છે, અને અત્યારે મીડિયા એટલું થઈ ગયું છે કે લોકોને ગામડામાં પહેલા કોઈને સાલસા નથી ખબર પડતી, પણ હવે તો ગામડાવાળા પણ અમે જઈએ તો કે સાલસા, હિપહોપ, જાઝ, કન્ટેમ્પરરી, કેમ કે મીડિયાથી એટલું બધું પરિચિત થઈ ગયું તો લોકો ધીરે ધીરે એ તરફ વળી રહ્યા છે. એટલે બંને મિક્સ છે. એટલે એવું નથી કે આપણે કલ્ચર ભૂલી જવું છે, કેમ કે બંનેને સાથે લઈને ચાલવું છે, એટલે એને રિમિક્સ થઈ ગયું. બરાબર. એટલે જૂનું અને નવું કરીને આપણે કરી રહ્યા, એટલે બંને સ્ટેપ્સ આવી જાય છે. અને દિવસે દિવસે મીડિયા એટલો વધે છે કે લોકો એના નજદીક આવી ગયા છે, અને એ જે ચાલતું હોય છે, સર એમ કીધું, એ બંને મિક્સ કરીને અમે લોકોને આપીએ છીએ. શું ફંડા છે આ વખતનો આપનો? હા, આ વખતે અમે ફંડા છે મારો 151 સ્ટેપ્સ અમે કર્યો છે. ઓકે. લોકોની લાસ્ટ આ એક કોમ્પિટિશન છે કે શું? કારણ કે અમે ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે કે ભાઈ 121, 122 અથવા 151 આ કંઈક અલગ અલગ ગ્રુપમાં દેખાતું હોય છે. હા, અમે એવું હતું કે અમે લાસ્ટ ટાઈમ 102 નો એક સ્ટેપ્સ કર્યો હતો. ઓકે. અને એને બહુ અમને રિસ્પોન્સ મળ્યો હતો, એટલે આ વખતે અમે 151 એક કાઉન્ટ આપેલા છે. એમાં અમે ટ્રેડિશનલ લઈએ તો અચ્છા, આ એક ડિફરન્સ સમજાવશો આપ કે આજે બોલ્યા 120, 102 અને 151, આ એક સ્ટેપ્સ એટલે કાઉન્ટિંગ જે સ્ટેપ્સ શું કે પછી એવી સ્ટાઇલ છે અલગ અલગ? ના, એમાં બધું મિક્સ કર્યું છે. કાઉન્ટિંગ થાય છે 151 થાય, એમાં અલગ અલગ સ્ટેપ્સ ના કોન્સેપ્ટ છે. એટલે અમે એમાં પોપટિયું, દોડિયું, હિંચ, રાજસ્થાની, ઘોડો, એટલે ફોકના એ પણ લઈ લીધું, અને નવામાં અમે જાઝ, કન્ટેમ્પરરી, સાલસા, બોલિવૂડ સ્ટાઇલ, અને બોલિવૂડમાં આજકાલ જીતા થા એ બોલિવૂડ અમે લઈ લીધું છે. ગોવિંદા આલારે એ પણ અમે લઈ લીધું. એટલે બધા સ્ટેપ્સ ને એક સાંકળીને અમે એક 151 નો સ્ટેપ બનાવ્યો છે. એ કમસે કમ 15 મિનિટ લાગે છે સ્ટેપ્સ કરતા. એટલે છે ને એક નવો કોન્સેપ્ટ, કેમ કે હવે લોકોને કેવું છે, તમે નોર્મલ કરશો તો લોકો નહીં જોવે, લોકોને એ છે ક્રેઝ છે. અને લોકો આવે છે અમારી જોડે કે એ ડાયરેક્ટ એવું નથી કહેતા કે મને દોડિયું શીખવું, મને કે 151 નો સ્ટેપ શીખવું છે. હવે ડિમાન્ડ એવી થઈ ગઈ છે, અને લોકોને ક્રેઝ, અને લોકો શીખે પણ છે. હા, એના માટે બહુ મહેનત લાગે, કે અમે મેક્સિમમ અમે જે વર્કશોપ ચાલુ કર્યું 1.5 મહિના, 1 મહિનો લાગે છે એને પરફેક્ટ કરતા. કેમ કે અમે 2 કલાક, કેમ કે એની જે કન્ટિન્યુટી છે ને એ બ્રેક ના થવી જોઈએ. અને બીજું કેવું છે, એક મોનોપોલી છે કે 151 કરતો તો કોઈ બીજો અંદર એન્ટર ના થાય, કેમ કે 150 કરતા તો એની 9-20 નીકળી જાય. એટલે ગ્રુપ એક આમ જ કે 15 તો 15 જણા છે, કે ક્લાસીસ ના છે, તો એટલે બધા એ લોકો પોતાના ફ્રેન્ડ્સ ને શીખવાડે છે ઘરે, પણ એ લોકોને ગ્રુપ લઈને જાય છે કે કોઈ બીજો નવો માણસ એન્ટર જ ના થાય. અને 151 કરતા ક્યાંક ને ક્યાંક આ સ્ટાઇલ ને ઘણા લોકો પસંદ નથી બી કરતા. હજી આપણે એક વાત કરીએ
કે એક કોમન આ એક સિમ્પલ એક્ઝામ્પલ એવું છે કે પહેલા બેઠક વ્યવસ્થા હતી જમવા માટેની, હવે બુફે થઈ ગયું છે. બુફેમાં રેન્ડમલી કોઈ બી વસ્તુ લઈ લો, લાઇનસર બધી વસ્તુ આવવાની જ છે. ગરબામાં બી એવું થયું છે કે લાઇનસર એક જ રાઉન્ડમાં બધા જ જેન્ટ્સ લેડીઝ નાના મોટા બધા જ રમતા હતા. હવે ગ્રુપિંગ થઈ ગયું, જેમ આપણે જ કીધું કે 151 હોય તો એક ગ્રુપ જ હોય, એમાં વચ્ચે કોઈ ઇન્વોલ્વ ના થઈ શકે. આને કેટલું યોગ્ય માનો છો કે આવું હોવું જોઈતું હતું કે પછી હજી કંઈક એમાં મોડિફાઈ કરી શકાય? ના એવું છે કે આમ તો યોગ્ય નથી, પણ શું છે સમય સાથે આપણે નહીં ચાલીએ. કેમ કે એમાં જો કે હવે તમે જુઓ કે આજે શેરી ગરબા તમે કોઈ ક્લબમાં કરીને ગ્રાઉન્ડમાં કરો તો એમાં રિસ્પોન્સ ઓછો મળશે. હજી તમે સોસાયટીમાં જાઓ તો શું છે હજી એક જ લાઈન થતી હોય છે. તો એમાં જેને જે કરવું છે ને એ લોકો નથી કરતા. તો ઘણીવાર આ થાય છે કે લોકોને હવે કેવું છે કે બોમ્બેમાં તમે જુઓ, બોમ્બે સ્ટાઇલ અહીંયા આવી ગઈ છે. બરાબર છે. બોમ્બેમાં રાઉન્ડ થતા જ નથી, ડિસ્કો દાંડિયા છે. અને હવે કેવું છે ધીરે ધીરે બોમ્બે અને અમદાવાદ હવે તમારે ખ્યાલ 5-1 વર્ષમાં કદાચ એક થઈ જશે, કેમ કે હવે બધું એક જેવું જ થઈ ગયું છે. એટલે આ ડિમાન્ડ પ્રમાણે અમારે ચાલવું પડે. એક સિંગર અને પરફોર્મર તરીકે આપ બી આ ડિફરન્સ જોવો છો. એક લાઇનમાં જ્યારે પહેલા રમાતા ત્યારે આપ સિંગિંગ કરતા હતા, પરફોર્મ કરતા હતા. હવે અલગ અલગ જે રાઉન્ડ જોવા મળે છે, પ્લસ જોવાવાળી પબ્લિક બી જોવા મળે છે વધારે પડતી. ઘણીવાર તમારે કદાચ એનાઉન્સમેન્ટ કરવું પડતું હશે, ચાલો ગીત કંઈક કરતા કરતા, કે પબ્લિક જેટલી બી ઉભી એમને વિનંતી કરવામાં આવે છે કે તે લોકો અંદર ઇન્વોલ્વ થઈ જાય, નહીં પણ ગરબામાં જોડાઈ જાય. આવું અનાઉન્સર બી કરતા હોય, આપ બી કદાચ બોલતા હશો. પણ આ જે ડિફરન્સ આપ બી જોવો છો અને કઈ રીતે મૂલવો છો. બીજી વસ્તુ કે આ સિસ્ટમમાં હજુ શું મોડિફાઈ થવા જોઈએ કે પછી ખરેખર એક જ રાઉન્ડમાં બધા ફરીથી રમી શકે એવું જ હોવું જોઈએ, જેથી કરી જોવાવાળો વર્ગ અત્યારે વધારે જોવા મળે છે, રમવાવાળો વર્ગ ઓછો. કારણ કે આપણે કીધું હમણાં જ કે સ્ટાઇલ બધાને ગમે છે, પણ દરેક પ્રકારની વ્યક્તિ એ સ્ટાઇલ નથી કરી શકતી. કરેક્ટ. આમાં બે વસ્તુ એવી છે કે પહેલી વસ્તુ કે જે જનરલી ગ્રુપમાં રમતા હોય છે અને જે જોવાવાળો વર્ગ છે, હવે ધીરે ધીરે જે ઓર્ગેનાઇઝર્સ છે ને એ આ વસ્તુ સમજે છે કે જોવાવાળો પણ વર્ગ આવે છે અને લોકો ગ્રુપમાં જ રમે છે. તો જનરલી જ્યારે કોઈ પણ ગરબાના વેન્યુનું પ્લાન થતું હોય તો એ લોકો હવે એ રીતે પ્લાન કરે છે કે જોઈ પણ શકે નજીકથી અને જેને રમવું છે એ લોકો રમી પણ શકે. અલગથી એમના માટે અલાયદી સ્પેસ એક એ લોકો પ્લાન કરીને રાખતા હોય છે અને એને નજીકથી જોઈ શકે. પહેલા શું થતું હતું કે ચારે બાજુ એ લોકો ઉભા રહેતા હતા ને વચ્ચે જે લોકો ટોળામાં હોય તો જોઈ જ નહોતા શકતા, એટલે બે વર્ગ થતા હતા. એટલે અમે લોકોએ શું કર્યું કે જનરલી લોકો સ્ટેજ પર જોતા નતા જયારે પરફોર્મ, પહેલાના જેમ ગરબા ગાતા હતા સાદા સાદા ઉભા ઉભા ગરબા ગાતા હતા, અમે એનું આખું જે રૂપ ચેન્જ કરી નાખ્યું. અમે એની પર લાઈવ પરફોર્મ કરીએ છીએ અત્યારે. કોઈ પણ ગરબા ગઈએ તો એની અંદર જનરલી શું છે કે સીઈંગ ઇઝ બિલિવિંગ. જનરલી તમને આંખે જે દેખાવ ગમતું હોય તમે એ પ્રકારે પ્રેઝન્ટ કરવું જોઈએ. એટલે કોસ્ચ્યુમ્સ થી લઈને અમે સ્ટાઇલિંગ થી લઈ અને એનું જે સ્ટેજનું જે ડેકોરેમ જે છે એ અમે લોકો એવી રીતે બનાવીએ છીએ કે લોકો જે માત્ર રમતા નથી જોવા માટે આવ્યા છે એ જોવાવાળાને પણ ગમે કે સ્ટેજ પર જુએ તો અચ્છા આ પ્રકારે કરે છે. એની સાથે અમે પણ ડાન્સ કરતા કરતા ગાઈએ છીએ. હવે એ ટાઈપના ઇક્વિપમેન્ટ્સ આવી ગયા, કોર્ડલેસ જે હેડ ઓન માઇક્રોફોન્સ ને બધું, કે જેના કારણે આ બધું શક્ય બની શકે. તો એ ટેકનોલોજીનો એક આપણે બેનિફિટ થાય છે. એ જ વસ્તુ આજે જયારે જેમ કહ્યું કે વેન્યુ એ પ્રમાણે અરેન્જ હવે ધીરે ધીરે ઓર્ગેનાઇઝર્સ કરે છે કે જેથી કરીને જે રમવાવાળા અને જોવાવાળા બંને લોકોને સાચવી શકે. કારણ કે એકલા એવું નથી થવાનું કે બધા લોકો બસ રમવા જ આવવાના છે, એ શક્ય નથી. જોવાવાળો વર્ગ પણ કદાચ એનાથી વધારે હવે થઈ ગયો છે. કારણ કે જનરલી લોકોના ઓફિસ ટાઈમિંગ જયારે સરકારે 12 વાગે બંધ કરી દીધું હોય, 2 કલાકનું તમને મળતું હોય ગરબામાં રમવા માટે, પેલા ઘરે જઈને આવતા હોય તો નોર્મલ કપડામાં દરેક દરરોજ એ લોકો ટ્રેડિશનલ તૈયાર થઈને આવું શક્ય ન બને. બરાબર છે. તો એના માટે આ શું છે વ્યવસ્થા પર જ બધું ડિપેન્ડ. અચ્છા અરવિંદભાઈ, આપના ફંડાની આપને વાત કરવી છે કે આ વખતે આપ શું નવું કરી રહ્યા છો અને અત્યારના લેટેસ્ટ ગરબામાંથી કોઈ એક ગરબા આપને જે નવું કરવાના જે વાત જે છે એની અંદર એવું છે કે પર્ટિક્યુલર્સની જે જોવાવાળો વર્ગ છે એને કેવી રીતે સાચવવા. રમવાવાળો વર્ગ તો શું એની મસ્તી છે, એ રમવાનો જ છે, પણ જે જોવાવાળો વર્ગ છે એ લોકો કેવી રીતે જોઈ શકે અને કેવી રીતે લોકો જોઈ જ રહે અમને શું કરવા જોઈએ. તો અમે એ વસ્તુ એવું કરવાના છીએ આ વખતે કે અમે આ વખતે ગરબાના જે પ્રોફેશનલ જે ડાન્સર્સ હોય છે, જેની સાથે જે પોતે ખેલૈયા હોય છે, એમની સાથે ગાતા ગાતા અમે પણ ગરબા રમશું ઓન સ્ટેજ, કે જેથી કરીને લોકો જોશે તો એમને માહોલ અલગ લાગવો જોઈએ કે આ સ્ટેજ પર પણ આ વસ્તુ થાય છે. અને સિંગર્સ સાથે હોય એટલે શું છે કે જે આખું સિંક જે થાય ને એ બહુ સરસ રીતે થાય છે. અમે આ વખતે પ્લાન કરીએ છીએ આવું કંઈ કરવાનો. અને જે નવા ગરબા જનરલી એવું છે કે અમે બહુ નવા ગરબાને બહુ વધારે ટચ નથી કરતા હોતા જનરલી, કે જૂના ગરબાઓ એટલા સરસ છે. ગરબા તો એ જ બધા. આપ શું વધારે પ્રિફર શું કરો છો કે નવા ગરબાનો ટચ કે ભાઈ જૂના ગરબાને મોડિફાઈ અથવા થોડુંક મોલ્ડ કરીને એને પ્રેઝન્ટ મને છે ને જનરલી જ્યારે પરફોર્મ કરતા હોય ત્યારે દેશી ગરબા જે છે ને એ કરવાની બહુ જ મજા આવતી હોય છે. કે જનરલી બહુ જ ટિપિકલ જે કહેવાય છે કે મણિરાજભાઈ બારોટના ગરબા એમણે જે ગાયેલા છે કે ભાઈ ગો ખોદે તલાવડીને મગર બોધે પાળ હો કલિયો કિયા ગામ જો, તો એક બહુ ખતરનાક ગીત આવ્યું છે આપણે કહી શકાય.
પ્રેમ તારો નખો જાજો પ્રેમ, એટલે આ બધા દેશી ગરબા પણ બધા બહુ જ છે કે જે લોકોએ સાંભળે, અંતર મંતર જાદુ મંતર સુણો માણા રાજ, એટલે આવા બધા ઘણા બધા ગરબા છે જે અમે જ્યાં પરફોર્મ કરવા કદાચ એ લોકોએ સાંભળ્યા જ નહીં હોય, અને એ અમે ઇન્ટિગ્રેટ કરશું કે લોકોને થશે અરે આ કંઈક વેસ્ટર્ન લુક જેવો વ્યક્તિ આવા બધા ટિપિકલ દેશી ગરબા તળપદી ભાષામાં ઇલેક્ટ્રોફાઇંગ મ્યુઝિક, એવા રિધમ, એ બધી તાલ, એ બધું અંદર મળશે એટલે છે ને એનું જે આઉટપુટ આવે ને લોકોને ઉભા ઉભા નાચતા કરે, એ આપણું કામ. ઓકે, આપે કયો ફંડા ફોલોઅપ કરવો પડતો હોય જ્યારે આજે નવી સ્ટાઇલ ઉમેરવાની વાત છે ત્યારે ગીતોની પણ ચર્ચા. આપે કીધું કે તમે હિન્દી અને ગુજરાતી બંને ગીતોનું પણ કોરિયોગ્રાફ કરો છો, જેમ આપણે કીધું કે એમને એક જૂના જ ગીતો, જૂના જ ગરબા છે પણ થોડું મોલ્ડ કરીને આપણે પ્રેઝન્ટ કરીએ, લોકોને સારું પણ લાગે. એવી રીતે શું સ્ટાઇલમાં પણ આપણે વસ્તુનું ધ્યાન રાખતા હો છો? હા, ઘણી વસ્તુ એવી છે કે જૂના ગરબા પણ અમે કરાવતા હોઈએ. અમે સ્ટાર્ટિંગ એનાથી જ કરીએ છીએ કે પહેલા અમે દોઢિયું, પોપટિયું એક બેઝ બનાવી પેલા જૂના ગીતો. ઓકે, પછી અમે જે સેપ્સ કરતા હતા પહેલા અમે એ હિન્દી સોંગ્સ પણ લઈએ છીએ. બરાબર. પછી એ સેપ્સ કરીએ પછી અમે એને એમાં એડજસ્ટ કરીએ છીએ. એટલે આ સપોઝ ચાલે છે 1 2, હવે 1 2 હિન્દીમાં પણ આવતું હોય અને ગુજરાતીમાં પણ આવતું હોય. એટલે અમે શું કરીએ છીએ કે જે સપોઝ સાલસા છે તો સાલસાનું અમે રિધમ લઈને પહેલા કોરિયોગ્રાફ કરીએ છીએ. બરાબર છે. પછી એ જ સ્ટેપ્સ ને અમે કોઈ ગરબા સાથે લઈએ છીએ અને એને તાલ સાથે મેચ કરીને અમે બંને મિક્સ કરીએ છીએ. ઓકે, વરરાજજી આપણે એક વર્ગની વાત કરવી છે કેમ કે અરવિંદભાઈ આપની જોડે કદાચ શીખવા હોય તો આપ અથવા તો એ પોતે પ્રિફર નહીં કરે કે હું એ 151 સ્ટાઇલ શીખું, મને સાદા ગરબા આવડે તો આવી શકે. તો કેવો વર્ગ આપણને જોવા મળે છે? ના, એમાં એવું છે કે મિક્સ છે. આ તો 151 એવું છે કે એક આવી ગયું છે કોન્સેપ્ટ. ને તો અમારે ત્યાં એવા ઘણા આવે છે કે મારે ત્યાં 65 યર્સના છે આંટી, એ પણ 1 ક્લેપ અને એમને એ જ ફાવે છે. 1 ક્લેપ કરે છે, 2 ક્લેપ કરે છે, એવું ઘણો વર્ગ છે જ. પણ આ 150 તો એક લોકોને ક્રેઝ છે એટલે કરીને તો અમારું આ દોઢિયું, પોપટિયું અને અમે ઓરિજિનલ પર ગરબા કરાવતા હોઈએ છીએ કેમ કે એ પણ ડિમાન્ડ છે જ અમારી જોડે. એવું નથી કે બધા 151 જ આવે કેમ કે બધા ટ્રેન નથી હોતા. છેલ્લા અમારે 5-10 દિવસ માટે પણ આવતા હોય તો અમે એને એટલું કહીએ છીએ કે એ ગરબો કરતા થઈ જાય. અને ગરબા કરતામાં શું હોય, એક 1 ક્લેપ, 2 ક્લેપ અને 3 ક્લેપ ને દોઢિયું, પોપટિયું એક 5-6 દિવસમાં તો ઓલરેડી એ લોકો કરી જ લેતા હોય છે અને એ લોકો શીખીને પણ સારું પરફોર્મ પહેલી વાર કરતા. ક્યાંક ને ક્યાંક આ ક્લાસીસનું જે કોરિયોગ્રાફની આપણે વાત કરી છે પણ ગરબા શીખવા માટે ક્યાંક ક્લાસીસ પહેલા નતા, પણ નવી નવી સ્ટાઇલ ઉમેરાઈ અને નવા નવા ક્લાસ જોવા મળી રહ્યા છે. આ એક ટ્રેન્ડ અત્યારે વધી રહ્યો છે. આપણે એવું લાગે છે કે આ જે ટ્રેન્ડ વધી રહ્યો છે તો એ કેટલો વ્યાજબી ગણાશે કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક કલ્ચરની બી ઇફેક્ટ પડી રહી છે. યંગસ્ટર્સ વધારે પડતા જોડાઈ રહ્યા છે. બરાબર. પણ યંગસ્ટર્સ છે એને સારી રીતે ગણે તો બહુ સારું છે. સમાજમાં કોઈ ખરાબ વસ્તુ ના બને અને ઘટનાઓ પણ ના બની શકે જો કદાચ ધ્યાન રાખવામાં આવે. પણ એને લીધે ઘણા બધા લોકો આડી અવડી લાઈન પર ઘૂસી જતા હોય છે. એટલે આ પૂછવાનું મન થાય છે કે આપ જ્યારે આ વસ્તુ કરાવડાવો છો તો એને કેટલું આમ યોગ્ય એટલે તમે એને કહેવાય ને કંટ્રોલ કેટલો રાખી શકો છો? કારણ કે વ્યક્તિ પોતે જ એકલો જ વિચારશે કે ભાઈ હું આ ભલે શીખતો પણ હું જ્યારે જઈશ ત્યારે હું મારી ઈચ્છા પ્રમાણે જ કામ કરવાનું. આમાં ક્યાંક ને ક્યાંક અત્યારના યંગસ્ટર પર બહુ જ ખરાબ ઇફેક્ટ પડી રહી છે. આમાં જે કોઈ પણ વસ્તુ જ્યાં સુધી લિમિટ હોય ત્યાં સુધી બરાબર છે. કોઈ પણ વસ્તુ એ લિમિટ થી બહાર જશે તો કોઈ પણ વસ્તુ અમે લઈ લો વસ્તુ કે તમે જેટલું સપોઝ કામ કરતા હો 4 કલાક, 4 કલાકથી તમે 8 કલાક કે 24 કલાક કામ કરો તો ઇફેક્ટ પડશે. એટલે મારો મત એ છે કોઈ પણ વસ્તુ કરો પણ એક લિમિટ છે. એટલે તમે સપોઝ આપણું કલ્ચર તો ભૂલવું જ ના જોઈએ કેમ કે કલ્ચર આપણો બેઝ છે. એટલે મારે એવું એ કેવું છે યંગસ્ટર્સ ને કે અમે પણ એક ગરબા તો કરાય કેમ કે અમારું સ્ટાર્ટિંગ એનાથી જ થાય છે. અમે પહેલા એને વેસ્ટર્ન કરાવતા જ નથી. અમારું 1 ક્લેપ, 2 ક્લેપ, 3 ક્લેપ, પોપટિયું, દોઢિયું પછી અમે આને મિક્સ કરીએ છીએ. બરાબર. અમે થોડું લેયર આપીએ છીએ. અમે ઓરિજિનલ આખું અમે કરતા જ નથી. એટલે મારો યંગસ્ટર્સ ને અમે લોકોને કહીએ કે પહેલા તમે આ શીખો તો આ તમે શીખી શકશો. ઓકે એટલે આપ કલ્ચરને બી તકલીફમાં આપણે ધ્યાન રાખો છો. અરવિંદભાઈ આપણે બી પ્રશ્ન પૂછવાનું મન થાય કે જનરલી આપણે આ છોકરીઓની વાત કરીએ તો આ નવરાત્રીનો એક માહોલ એવો હોય છે કે જે મોડા સુધી છોકરીઓ ઘરની બહાર ગરબા રમવા માટે નીકળતી હોય છે. પછી નો ડાઉટ એમાં આપણે ઘણી બધી ચર્ચા થઈ શકે છે કે છોકરીઓ ત્યાં ગરબા રમવા ગઈ છે અને કેટલો ટાઈમ ગરબામાં રાખ્યો છે, બહાર ફરવામાં રાખ્યો છે. મા બાપ કદાચ ધ્યાન નથી રાખી શકતા હોતા અને ઘણી બધી કદાચ ખરાબ ઘટનાઓ પણ બનતી હોય છે. પણ આ એક માહોલ એવો છે કે જેમાં જો ખરેખર મા ભક્તિની વાત કરીએ તો સારામાં સારો આનંદ ઉઠાવી શકાય છે. પણ જે ખરાબ ઘટના બને છે કદાચ અત્યારના યંગસ્ટરનો જ આપણે વાંક કાઢી શકીએ છીએ. પણ એમાં આ માહોલ કદાચ જવાબદાર નથી કે આ જે આટલું બધું મોડિફાઈ કરવાનું કોરિયોગ્રાફ એટલે કે સ્ટાઇલો નવી આવી ગઈ આટલું બધું નવરાત્રીમાં મોડિફિકેશન કરે છે એ કારણ જવાબદાર ના માની શકે? ના, એ કારણને એની સાથે કોઈ લાગે ન વળગે. પર્ટિક્યુલરલી એ જે કારણો જે છે નવરાત્રીમાં મોડિફિકેશન જુઓ કે સ્ટેજ પર એ બધું ઇન ધ ગ્રાઉન્ડ જ છે. કોઈ પણ ખરાબ ઘટનાઓ બનવાનો છે એ ગ્રાઉન્ડમાં વિધિન ધ ગ્રાઉન્ડ બનવાની નથી. એ બધી ઘટનાઓ કદાચ આઉટસાઇડ ગ્રાઉન્ડ કે કદાચ કંઈક બીજી કોઈ જગ્યાએ બનતી હોય છે. એટલે એને આ ભક્તિના માહોલ સાથે સાંકળવી અને એની સાથે આ બધું જે ફેરફાર થાય છે એ પર્ટિક્યુલરલી કોઈ કલ્ચરને કે ઇફેક્ટ નથી કરતું. કારણ કે
હંમેશા કોઈ પણ પરફોર્મર હોય, જેમ કે રાજભાઈએ વાત કરી કે મારી પોતાની વાત કરું કે કોઈ પણ બીજા સારા જે પરફોર્મર કે જે પોતે ઓકે અરવિંદભાઈ, સમયની અવધિ છે પણ આપ એક ખાસ છેલ્લો કોઈ ગરબો આપ અમને બે લીટી સંભળાવશો? અરે ગરબા તો બધા બહુ છે, કોઈ બી એક આપને બહુ સૌથી વધારે આમ લાઈક કંઠસ્થ થતો હોય કે ના આ મને ગાવું બહુ જ ગમે, ભલે હું થાકી ગયો તો. અરે વાહ, એક હે માલા રે માલ હે રણિયું લાલ, ઘમર ઘમર ચાલે છે ચાલ, નવી તે વહુના હાથમાં રૂમાલ, એની પાપણના પલકારે વીજળીના ચમકારા. એટલે આવડા ઘણા બધા હોય છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. આપ બંને આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, આ ચર્ચાની સમાપ્ત કરીને અમે પણ એક આશા રાખીએ છીએ કે કોઈ પણ ખરાબ ઘટના ન જ બને. અત્યારના યંગસ્ટર્સ છે ભલે હર્ષો ઉલ્લાસમાં ખૂબ જ આનંદથી કદાચ આનંદ ઘેરા થઈ જતા હોય છે જ્યારે ગરબા રમતા હોય છે, ગરબાના માહોલમાં જ્યારે અંદર એન્ટર થતા હોય છે. વડીલો પણ છે એમની જવાબદારી નિભાવે, યંગસ્ટર્સ છે એમના કંટ્રોલમાં રહે, એમની સીમા ના ઓળંગે એવી ખાસ આપણે આશા રાખીએ. અને કોઈ પણ ખરાબ અનિચ્છનીય ઘટના ન બને કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ યંગસ્ટર સાથે કે કોઈ પણ વડીલ સાથે, અને સારી રીતે આપણે આ આનંદ ઉલ્લાસથી નવરાત્રી ઉજવી શકીએ એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. અને આ સાથે જ આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.